આજે આપણે કબજિયાતના ઇલાજ કેટલીક ઔષધિઓ અને હોમિયોપેથિક દવાઓ વિશે ચર્ચા કરવાની છે. પણ કબજિયાત કોને કહેવાય, એના લક્ષણો કેવા હોય, કબજિયાતને સિરિયસલી લેવો કે નહીં, જો એ જાણવું હોય તો આ વિડીયો એકવાર જોઈ લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. નમસ્કાર, આઈ એમ ડૉક્ટર મેહુલ બારિયા, ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશિયન એન્ડ કન્સલ્ટિંગ હોમિયોપેથ. કબજિયાતના ઇલાજની જ્યારે વાત આવે ત્યારે સૌથી નિર્દોષ કોઈ દવાનું નામ આવે તો એ છે ઈસબગુલ. જે દર્દીને ગરમીના કારણે કબજિયાત રહેતો હોય, મોળો સુકાઈ જતો હોય, એના માટે ઈસબગુલ ઉત્તમ છે. ઈસબગુલને પાણીમાં નાખીને જોજો, એ ફૂલી જશે અને લુઆબ જેવું બનાવશે. આ જ વસ્તુ પેટમાં અંદર જઈને થાય છે અને જે લુઆબ બનાવે છે એ આંતરડામાંથી પસાર થતી વખતે જૂનામાં જૂના મળને પણ સાથે ઉખાડતો જાય છે. વળી ઈસબગુલને લેવું પણ સરળ છે, કેમ કે એ સ્વાદ રહિત છે. રાત્રે જમ્યાના 2 કલાક પછી ગરમ પાણી અથવા ગરમ દૂધ સાથે લઈ શકાય છે. આયુર્વેદમાં કયા દર્દીને ઈસબગુલ ના લેવું છે એના વિશે પણ કીધેલું છે. તો જે વ્યક્તિને નબળાઈ હોય, દુર્બળતા હોય, શરીર દુબળું હોય અથવા ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ હોય, એવા વ્યક્તિ ઈસબગુલ નથી લેવાનું. કારણ કે ઈસબગુલ રુષ્ક છે, એ આંતરડામાંથી પાણી શોષે છે, એટલે ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ વધવાની શક્યતા રહી શકે છે. એટલે આવા દર્દીએ નથી લેવાનું. એ સિવાય ઈસબગુલ કબજિયાત માટે એકદમ ઉત્તમ અને નિર્દોષ ઔષધિ છે. બીજા નંબરે આવે છે એરંડનું તેલ, એરડિયું, દિવેલ. આજકાલના આલમંડ ઓઇલ, ઓલિવ ઓઇલના જમાનામાં એરડિયું જરા ભૂડાવા જ લાગ્યું છે, પણ કબજિયાત માટે એરંડનું તેલ એ રામબાણ શ્રેષ્ઠ ઇલાજ છે. સ્વભાવે રેચક હોવાના કારણે એ લુબ્રિકન્ટનું કામ કરે છે અને જૂનામાં જૂના કે સુકાઈ ગયેલા મળને પણ કાઢવા માટે સક્ષમ છે. લેવાની રીતની વાત કરીએ તો રાત્રે 1 કપ હુંફાળા પાણીમાં 1 થી 1.5 ચમચી તમે લઈ શકો છો. જો કડવાશ ના ગમતી હોય તો સાકર પણ ઉમેરી શકાય છે. ડોઝ તમે તમારી જાતે સેટ કરવાનો છે. ઘણા દર્દીને અડધી ચમચી એરડિયાથી પણ પેટ સાફ થઈ જશે, તો ઘણાને 1-1.5 ચમચી લેવાની છે. એટલા માટે અડધી ચમચી સ્ટાર્ટ કરીને ના થાય તો બીજા દિવસે 1 ચમચી, એ રીતે તમારે જાતે ડોઝ સેટ કરવાનો હોય છે. ત્રીજા નંબરની શ્રેષ્ઠ દવા છે હરડે. આયુર્વેદમાં હરડે વિશે એવું લખ્યું છે કે જેના ઘરમાં માતા નથી એની માતા હરડે છે. કારણ કે એક માતા જેમ બાળકની સંભાળ રાખે છે, એ જ રીતે હરડે આપણા સ્વાસ્થ્યની, આપણા શરીરની સંભાળ રાખે છે. જેને લાંબા સમયથી કબજિયાત રહેતો હોય, મોંમાંથી દુર્ગંધ આવતી હોય, ગેસ, એસિડિટી, પિત્ત જેવી સમસ્યા રહેતી હોય, એના માટે હરડે ઉત્તમ છે. હરડે આંતરડાને મજબૂત કરે છે અને લુબ્રિકેશનનું કામ કરી આંતરડાને મૃદુ બનાવે છે, જેથી મળને સરળતાથી પસાર થવામાં મદદ કરે છે. લેવાની રીતની વાત કરીએ તો રાત્રે જમ્યાના 2 કલાક પછી 1 ચમચી હરડે પાવડર હુંફાળા પાણી સાથે લઈ શકાય છે. એક પ્રયોગ વિશે પણ આયુર્વેદમાં લખેલું છે, ગુડ હરિતકી પ્રયોગ, જેમાં 1 ગ્લાસ પાણી લેવાનું છે, 1 ચમચી ગોળ અને 1 ચમચી હરડે પાવડર રાત્રે પલાળી દેવાનો છે અને સવારે જાગીને એને 9 શેકું ગરમ કરીને તમે પી શકો છો. એમાં પણ ઘણો જ ફાયદો થાય છે. ચોથા નંબરની ઔષધિ છે ગરમાળો. ગરમાળો બાળકો માટે ઉત્તમ છે. 5 થી 10 ગ્રામ બાળકો માટે અને 10 થી 20 ગ્રામ મોટા માટે ગોળ પલાળવાનો છે. સવારથી રાત સુધી પલાળ્યા બાદ રાત્રે એને મસળીને એ પાણી પી જવાનું છે. ગરમાળાનું પાણી પીવાથી કબજિયાતમાં તો રાહત થાય છે, પણ જે બાળકોને કૃમિની તકલીફ છે એમાં પણ ફાયદો થાય છે. વાત કરું હોમિયોપેથિક દવાની, તો હોમિયોપેથીમાં નિકિર ફાર્માની હોમિયોલેક્સ દવાના ખૂબ જ સારા રિઝલ્ટ છે, જેને રાત્રે 1 થી 2 ગોળી નોર્મલ પાણી સાથે લઈ શકાય છે. આ સિવાય પણ હોમિયોપેથીમાં ઘણી દવાઓ છે, જેમ કે નક્સ વોમિકા, સીના, સલ્ફર, એલ્યુમિના, કેસ્કેરસ એગ્રીડા, ટર્મિનેલમ ઝેમ્બ્યુલા. પણ આ બધી દવાઓ પ્રોપર કેસ ટેકિંગ કર્યા બાદ દર્દીની તાસીર મુજબ નક્કી કરવામાં આવે છે. અને જે દર્દીએ ઘણી બધી દવાઓ લઈ લીધી હોય છતાં રાહત નથી હોય, ક્રોનિક કોન્સ્ટિપેશન હોય અથવા કોઈ સ્પેસિફિક કારણને લીધે કબજિયાત રહેતું હોય, એના માટે હોમિયોપેથિક દવાઓ સંજીવની સમાન સાબિત થાય છે. કારણ કે એ કબજિયાતને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે સક્ષમ હોય છે. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો યુઝફુલ લાગ્યો તો લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. અને હજી પણ કબજિયાતમાં ઘણું બધું જાણવાનું બાકી છે, એટલા માટે જોડાયેલા જો મારી સાથે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.